ધારે પાર્ટી તો કરવાની છે અને મારો મુર્ગાને બોલાવવો પડશે. મારા બે મુર્ગાને વધેરવા પડશે. કંઈક ગેમ પ્લાન કરવો પડશે. ધર્મેશ બેટા, ધર્મેશ. હા પપ્પા. અરે બેટા ધર્મેશ, બેસ બેસ બેસ. તારું જ કામ હતું બેટા. હા બોલો ને પપ્પા. આ તું આમ ઢીલો ઢીલો કેમ છે યાર? મરદ છો મારો દીકરો. મોજ કર. તું કેનો છોકરો છે? પરેશ રાઠોડનો. હા પપ્પા. જો હું તને તો આ વાતની ખબર પડી જ ગઈ છે ને? શું પપ્પા? તને નથી ખબર બેટા? અરે યાર શું યાર, તને કઈ આ ઘરમાં કઈ ખબર જ નથી? તારી માએ કઈ કીધું નથી તને? ના મમ્મી. અરે આપણી રીચાને ઓલું એક્ટિવા લેવાનું છે, ઓલું ઇલેક્ટ્રિક ગયો બાઇક કંઈક ઓલું 1.5 લાખ રૂપિયા ઓલું આવે છે ને. હા 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 હા. તને ખબર જ નથી? કોઈએ કીધું જ નથી? આ મૂર્ખાઓ છે સાલાઓ બધા. આ રીચા અને આપણે લઈ જ દેવું પડશે બેટા. હા પણ પપ્પા હું શું કહું, હજુ તો રક્ષાબંધનમાં 35-40 હજારનું તો પેલું વોશિંગ મશીન લઈ દીધું છે ને. તો શું થઈ ગયું પણ? અરે આપણી બેન છે, તમારા બે ભાઈઓ વચ્ચે એકની એક બેન છે. અને જો બેટા મારી દીકરી આ રીચા છે ને એ બહુ લાડકી છે. હા તમને ખોટું લાગે તો ભલે લાગે, તમારા બેય કરતાં હોવાય છે અને ભાઈઓની ફરજ હોય કે બહેનની ઈચ્છા પૂરી કરવી પડે. અને જો બેટા બહેનોને જેટલું દઈએ ને એટલું ઓછું જ છે. ના ના સાંભળ, એમાં જરાય ચિંતા કરે, ભગવાન દઈ રહે તમને બે ભાઈઓને. તમે જેટલું બહેનોને દેશો ને એટલું ઉપરવાળો તમને દઈ રહે. અને સારું એવડું યાદ આવી ગયું મને. શું પપ્પા? શું અરે બીજું? યાર આ એક તો તારે આ યો બાઇક લઈ દેવાની છે. બીજું શું થયું પણ પપ્પા? બોલો ને. બહુ મારે હવે તને કેમ કેવું બેટા, કારણ કે મને ખબર છે. શું થયું તમે બોલો નહીં, વાંધો નહીં, ગોળ ગોળ વાત નહીં ફેરવો, તમારે જે હોય તે કયો પ્લીઝ. મારો ઓલો દોસ્તાર છે ને રમણ, હા હા. એના બાપાને કિડનીની ઓપરેશન આવ્યું છે અને મારાથી કહેવાય ગયું કે હું તને 2-3 લાખ રૂપિયા આપીશ. પણ મારી વાત સાંભળ. મેં કીધું જો બેટા મારો છોકરો છે ને થોડુંક હમણાં તકલીફમાં છે એટલે હું તને 1.5 લાખ રૂપિયા જેવું કરી દઈશ. અને બેટા મારાથી જુબાન અપાઈ ગઈ અને એના બાપાને કિડની બદલાવાની છે બેટા. પણ પપ્પા હજુ તો આ કરવાનું છે ને બીજા 1.5 લાખ તો ખાલી મેં 1.5 જ કીધા. પહેલાં મારાથી 3 કહેવાય ગયું હતું. કિડનીનો ખર્ચો તો બહુ વધારે આવશે બેટા. પણ હવે જો મારાથી તને ખબર છે ને હું કેવો માણસ છું. આપણે કોકને મદદ કરવા માની છીએ. અને બધા તમને ભગવાન દઈ રહે. તમે બે ભાઈઓ તેને મસ્ત જોરદાર મહેનત કરશો ને એટલે હમણાં ઊભા થઈ જાઓ. એટલે આ તારે 1.5 લાખ લાખ 1.25 લાખ કે 1.5 લાખનું એક્ટિવ આવશે. અને અમારાથી જુબાન દેવાઈ ગઈ ને બેટા, તને ખબર છે ને તારા બાપની જુબાન એટલે જુબાન કાંઈ ઘટે નહીં. હા પપ્પા એ તો ખબર તને ખબર છે ને મારો સ્વભાવ જ એવો છે. એક વખત કહી દઉં કે દીધા એટલે દીધા, પછી વાત પૂરી થઈ જાય. જો તું નહીં દે ને તો મારે મરી જવાનો વારો આવશે. ના 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 પપ્પા, જુબાનનો પાકો માણસ છું. પ્લીઝ આવું નહીં બોલો. તારે આ પૈસા કરી જ દેવા પડશે એટલે કરી જ દેવા પડશે. અને તારી બેનને દીધેલું વચન અને આ માણસને દીધેલું વચન. અરે બધા કોકને કિડનીનું ઓપરેશન છે અને આપણે એને પૈસાની મદદ ન કરે, ધિક્કાર છે આપણા જીવન ઉપર. ના ના પપ્પા તમે ચિંતા નહીં કરો, હું કંઈક કરું છું કે મારા દીકરા ધમુડા તારા ઉપર પ્રાઉડ છે બેટા મને. આ તારા જેવા દીકરા છે ને કોઈ ભાગ્યશાળી માવતર હોય ને એને જ મળે બેટા. તે અત્યાર સુધી તારા બાપનું વેણ કરે પાછું નથી વાળ્યું. અને મને વિશ્વાસ જ હતો કે મારો ધમુડો ગમે એમ કરીને કરી દે. તું બેટા કેમ મૂંઝાઈ? ના ના કંઈ નહીં. હા તો વિચારતો હતો કે ક્યાંથી બાઇક લેવી અને પેલા હોસ્પિટલમાં પેલા છે ને. તમે ચિંતા નહીં કરો, તમારે જે કામ હોય તમે જાઓ. હું બની શકે એટલું ઝડપથી ગાડીનું અને પૈસાની વ્યવસ્થા કરું છું. ઠીક છે દમા? મને ખબર છે
તું મુશ્કેલીમાં છો, પણ બેટા હવે હું આવું કે વચન ક્યારેય કોઈને નહીં આપું. આ મારાથી આ વચન અપાઈ ગયું ને કિડની બદલાવાનું કીધું ને એટલે મારાથી નો રહેવાનું બેટા. હા કંઈ વાંધો નહીં. પણ હવે આવું નહીં લઈ આવું તારી પાસે. હા વાંધો નહીં પપ્પા, આ હું કરી નાખીશ. અને બેટા આ 1.5 લાખ રૂપિયા તો હા એ પણ હું કરું છું. તમને બે વ્યવસ્થા, બેનની ગાડીની અને પૈસાની વ્યવસ્થાની હું બસ એ જ વિચારમાં છું કે બને એટલું ઝડપથી કરી દઈશ. સારું, તો હવે હું થોડો ફ્રેશ થઈ જાઉં. હા થઈ જાય. અને એસી તમારા રૂમનું થઈ ગયું ને? હા થઈ ગયું છે. સારું બેટા, હાલો હું એસીમાં થોડી વાર આરામ કરું. 1.5 લાખ રૂપિયા રોકડા અને બેનને ગાડી. અત્યાર સુધી મેં મારા પરિવારને ખુશ રાખવા માટે બધી જ મહેનત કરી. હું ઈચ્છતો હતો કે હું મારા પરિવારને, મારા પપ્પાની, મારા બહેનની બધાની ઈચ્છાઓ પૂરી કરું. પણ ભગવાન, ક્યાં સુધી હું પૂરું કરી શકીશ? અત્યાર સુધી મેં મારા પપ્પાની હરેક ઈચ્છા પૂરી કરી છે. અને મારા ખોળિયામાં જીવ રહેશે ને ત્યાં સુધી મારા પપ્પાની બધી ઈચ્છા પૂરી કરીશ. મારા પપ્પાના મોઢામાંથી નીકળેલો એક વચન પૂરું કરીશ. બસ ભગવાન મને હિંમત આપજે કે હું મારા પપ્પાની બધી ઈચ્છા પૂરી કરી શકું, મારા બેનને ખુશ રાખી શકું. ખબર નહીં ક્યાં સુધી હું પૂરું કરી શકીશ, ક્યાં સુધી પૂરું કરી શકીશ. હા ગોવિંદ, તને તો ખબર જ છે ને કે આપણો ઘા કોઈ દી ફેલ ન થાય. મારો છોકરો છે ને આવ ભોળો કબૂતર જેવો, હું જે કહું ને એ માની લે. અને ઓલો રાજ્યો એ કોઈ દી ના ન પડે. આપણી પાર્ટી પાકે એટલે પાકે. અને આમ જો માલ છે ને સ્ટાન્ડર્ડ એ ગ્રેડનો, બરાબર. ઘણા ટાઈમથી પાર્ટી કરી હતી. તું ટેન્શન લેવા, થઈ જાય બધું, થઈ જાય. મોજ કર. અને હા, આજે વખતે ને વ્યવસ્થા બધી હરખી રીતે કરવી પડશે. હા બા, મોટી બેન, ભાભી. અરે પણ શું થયું છે? થયું છે શું એ કહીશ મને? શું બનાવવા છે? હું જોયું કેમ તું રડે છે? અરે શાંતિ રાખ, કે છે બોલવા તો દે ને. રાજભાઈ, શું થયું? ભાભી, આમ આવો. શું થયું? શું આ થયું? સાના આ બધા નાટક છે? આ સાનો રડે છે? અરે મોટા અરે હોસ્પિટલમાંથી હમણાં મને ફોન આવ્યો હતો કે ભાઈને અટેક આવ્યો ને આ દુનિયામાં ખુશ થયા ને હવે તમે? અરે તમે મોટી બેન, તમે પણ ઠંડક પડીને તમારા કાળજામાં મારા ભાઈને જીવતા જીવ ખાઈ ગઈ. મોટી બેન, તું ખાઈ ગઈ. અને મારો ભાઈ નાની નાની બાબતે તમારી ડિમાન્ડ પૂરી કરતા કરતા મારો ભાઈ આ દુનિયામાંથી જતો રહ્યો. ખુશ થયા ને? તમને તો મારા બાપ કરતા મને શરમ આવે છે. એવા નિર્દય બાપ છો તમે કે દીકરાને પણ ખાઈ ગયા તમે. બાપ ને દીકરી મળીને તું ભાઈને ખાઈ ગઈ. મારો પોયડો ચાલ્યો ગયો આ દુનિયા.
જો અમારી બહુ કેવી રીતે જીવન કરશે મારી બહુ રડવાનું બંધ કર, મને વેચી નાખ, મારી માને વેચી નાખ અને મારી ભાભીને વેચી નાખ. તમારી ડિમાન્ડ પૂરી થતી હોય ને તો અમને વેચી નાખો. આ મારા ધણી કહેવાય કયા જન્મના પાપ મેં કરેલા કે હવે કસાઈ જેવો મને ધણી મળ્યો ને આવી નાલાયક દીકરી મારા પોટે પાકી. એના કરતા મેં પાનો જઈનો હતી ને તો પાનો પૂંછાતે. એ બા શરમણે જોવો મારો ભાઈ આ લોકોની ડિમાન્ડ માટે. ઓ માય ગોડ. શાંતિ થઈ ગઈ ને તમને બંનેને હવે? રીચાબેન તમને કેટલી વાર સમજાવતી હતી, થોડી પણ તમને શરમ ના આવી? આજે અમારા ઘરનો દીપક બુઝાઈ ગયો તમારા કારણે. પપ્પા હવે શું બાકી રહી ગયું બોલ હજુ પણ. શું બાકી રહી ગયું? અરે બંધારે બાદ તમારા બાપ દીકરીની માંગ પૂરી કરીને મારો દીકરો વહી ગયો. મારો દીકરો વહી ગયો. મારા ઘરનો મોહ હતો, મારો દીકરો મારા ઘરનો મોહ હતો. તમે તો પાર્ટી કરો, જલસા કરો તમે. જશ્ન મનાવો, જશ્ન તમે બંને જણા હવે. ચાલ દીકરા, હોસ્પિટલ જવું પડશે. મારા દીકરા પાસે જવું. ચાલ જઈએ. તમે તેમાંથી કોઈ નહીં આવતા. મારા દીકરાને તમારા હાથે નથી લગાવવાનો. તમે કોઈ નહીં. નહીં, બિલકુલ નહીં. તમે બેમાંથી બિલકુલ કોઈ. નહીં. અમે કોઈ નહીં. મારા દીકરાને તમારા હાથ પર નથી લગાવવાનો. પણ ભાઈ એ મારો ભાઈ છે. ના, તારો ભાઈ નથી. આ દુનિયામાંથી તારો ભાઈ તારા જ કારણે ગયો છે અને આજ પછી તારો ભાઈ છે એવું બોલવાની બિલકુલ જરૂર નથી. એ તો મશીન હતો, મશીન પૈસા છાપવાનો. અરે એટીએમ હતો તમારો ભાઈ. નોટ મારા દીકરાનું તો લોહી પી ગઈ. આ માણસ આ બાપ નહીં કહેવાય, કસાઈ કહેવાય. કસાઈ મારા દીકરાનું તો લોહી પી ગયા. હવે તમે બંને જલસા કરો, જલસા કરો તમે બંને. બાપુજી કે બોલો ને. બાપુજી શું બોલશે બાપુજી તમારા? એનામાં બોલવાની કોઈ તાકાત છે? આજ સુધી તમે જે બોલાવડાવ્યું ને એ જ બાપુજી બોલ્યા છે, પણ હવે નહીં બોલી શકે તમારા બાપુજી. કેમ કોઈ સાંભળવા વાળો ચાલ્યો ગયો, હવે નહીં બોલી શકે ને. અરે આ બંગલામાંથી હવે તમે બંને જ રહેજો. અમે હવે આ ઘરમાં પગ પણ નહીં મૂકીએ. આજ આવું નહીં કર ભાઈ. ના બરાબર છે. ચલો મારે એમને જોવા છે. ચલો ચાલ બાપુજી બોલો ને. આપણે ભાઈ પાસે જવું પડશે ને બાપુજી. શું બોલું હવે? કેમ શું બોલવું એમ કહો છો? મારો ધમો, મારો પ્રાણ, એ મને છોડીને ન જાય. મારા અરમાનો કોણ પૂરા કરશે? અરમાનો? બાપુજી ન ભૂલો કે આ મારી ડિમાન્ડો અને મારા ખર્ચા પૂરા કરતાં કરતાં જ મારો ભાઈ હોમાઈ ગયો. હું દુનિયાની પહેલી એવી બેન હોઈશ કે જેણે પોતાના ભાઈની રક્ષા કરવાની જગ્યાએ એનો વધ કરી નાખ્યો. ના, મારા ધમાને કાંઈ ન થાય. આ લોકો બધા ખોટું બોલે છે. બાપુજી ભાઈ નથી રહ્યો એ વાત સાચી છે. ખોટા છે આ બધા. મારા ધમાને કાંઈ ન થાય. કીધું ને, નીકળવા હતી. નીકળ. મારો ધમાને કાંઈ નહીં થાય. મારો ધમો દવા તારે નથી જવાનું. તારા બાપે તને મારી નાખ્યો છે. મને કેમ મોત નથી આવતું.